જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એસએસ એજ્યુકેશનમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આ ચેપ્ટરની અંદર ખનિજ અને ખનિજોનું વર્ગીકરણ છેલ્લે ત્યાં સુધી આપણે જોયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું જમીન અને તેનું વિતરણ. એટલે જમીન એટલે શું, જમીન નિર્માણની પ્રક્રિયા અને ભારતની જે જમીન છે એના પ્રકારો વિશે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ખનિજ એટલે શું, ખનિજોનું વર્ગીકરણ 3 ભાગમાં કરેલું. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. જોઈએ આપણે હવે આગળ જમીન અને તેનું વિતરણ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે ખૂબ જ આવશ્યક છે અને ખેતી માટે એ મૂળભૂત સંસાધન છે જમીન છે. જમીન આપણને કૃષિ ઉપરાંત ઘણી બધી અન્ય મહત્ત્વની બાબતોમાં પણ છે આપણને ઉપયોગમાં આવે છે. જમીન એ પૃથ્વી સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનની તેની જે પાતળી છાલ સાથેનો સંબંધ જેવો છે, એવો જ આ પૃથ્વી સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. જો આપણે જે પૃથ્વી છે એ પૃથ્વી સપાટી પર, એ પૃથ્વીનું જે સપાટી ઉપરનો જે પોપડો છે એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જમીનની અંદર જૈવિક દ્રવ્યો પણ છે અને અજૈવિક દ્રવ્યો છે. અજૈવિક અને જૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. આપણે જેમ સફરજનનું ઉદાહરણ લીધું કે સફરજન જે છે એ સફરજનની ઉપરની જે છાલ છે એનો સંબંધ છે, એવી જ રીતે આપણે જે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એનો જમીન સાથે સંબંધ છે. એટલે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો જમીન જે છે એ કોને કહેવાય છે? પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય છે? જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જમીન છે એ કેવી રીતે નિર્માણ પામે છે, હવે એની આપણે પ્રક્રિયા જોશું. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો તમે બરાબર. જમીન નિર્માણની પ્રક્રિયા વારંવાર 2 માર્ક્સમાં પૂછાતો હોય છે પ્રશ્ન, એટલે ખાસ તમે અહીંયા ધ્યાન આપશો. જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીન જે છે એ શેની ફલિત પેદાશ છે? શેનું ફળ છે? ખડકોના ખવાણનું. ખડકોના ખવાણનું. ખડકોનું ખવાણ એટલે શું? તો જે ખડકો છે એ તો તમને ખ્યાલ છે, અલગ અલગ ખડકો આવેલા છે. એનું ખવાણ, ખવાણ એટલે ધોવાણ. ધોવાણ, બરાબર. આ ખડકોનું ધોવાણ થાય છે, એનું ફળ છે જમીન, બરાબર. તો એ પ્રક્રિયા થાય છે કેવી રીતે? ચાલો એ જોઈએ. ખડકોની સપાટીવાળા ભાગોનું, એટલે ખડકોનું ખવાણ થાય તો ખડકોની સપાટીવાળા જે ભાગોનું છે એ તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોમાંથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. ખાસ મગજમાં બેસાડજો વિદ્યાર્થી મિત્રો, ખડકોની સપાટીવાળા ભાગોનું, એટલે હમણાં જ આપણને ખ્યાલ આવ્યો કે ખડકોના ખવાણની ફલિત પેદાશ છે જમીન. એટલે ખડકોની જે સપાટીવાળો ભાગ છે, હવે એમાં કેટલા કારણો છે, કયા કયા છે? એક તો તાપમાન, વરસાદ, હિમ, અન્ય કોઈ પણ ફેરફાર લઈ લો તમે, પછી હવા, વનસ્પતિ અને જીવજંતુઓ. આ પરિબળોથી શું થાય છે? આ જે ખડકોનો સપાટીવાળો ભાગ છે એમાંથી ખડકોનો ભૂકો બને છે. શું બને છે? ભૂકો બને છે. એટલે આ પરિબળો તમારે યાદ રાખવાનું. ખડકોનું ધોવાણ યાદ રાખવાનું. ખવાણ થાય છે. ખવાણ થતાં એટલે
ભૂકો બની જાય છે. ખાસ યાદ રાખજો, અહીંયા ખડકોનું ખવાણ થતાં ભૂકો બની જાય છે. અને એ ખડકોનું ખવાણ કયા કારણોસર, કયા પરિબળોસર થાય છે? તો તાપમાન, અન્ય ફેરફારો, તાપમાન પછી વરસાદ, હિમ, પછી વનસ્પતિ અને જીવજંતુઓ, આ વગેરે પરિબળોથી ખવાણ થાય છે અને એનાથી ખડકોનો ભૂકો બની જાય છે. બરાબર. હવે ભૂકો બની ગયો. આ ભૂકો છે એનું એક આવરણ તૈયાર થાય છે. એનું શું આવરણ તૈયાર થાય છે? ભૂમિ આવરણ તૈયાર થાય છે. એટલે આ ખડકોનું ભૂમિ આવરણ તૈયાર થાય છે. અને ભૂમિ આવરણની અંદર, આ ભૂમિ આવરણ તૈયાર થયું, આ ભૂમિ આવરણની અંદર ખડકોના નાના મોટા ટુકડા હોય છે, કાંકરા હોય છે, પછી માટી હોય છે અને રજ હોય છે. આ વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? આને કહેવાય રેગોલિથ. શું કહેવાય? રેગોલિથ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ભૂમિ આવરણ તૈયાર થઈ ગયું. એ કેવી રીતે થયું? તો ખડકોનો સપાટીવાળો જે ભાગ છે એમાં તાપમાન, અન્ય ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોના ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. ભૂકો બનતા એ ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણની અંદર ખડકોના નાના મોટા ટુકડા હોય છે, કાંકરા હોય છે, માટી હોય છે, રજ હોય છે અને એને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રેગોલિથ શબ્દ છે એ તમારા મગજમાં ઉતારી લેજો. રેગોલિથ કોને કહેવાય? તો રેગોલિથ છે એ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ તરીકે ઓળખાય છે. 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે રેગોલિથ એટલે શું? તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, ભૂમિ આવરણ છે અને ભૂમિ આવરણની અંદર ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી અને રજ, એને રેગોલિથ કહેવાય છે. સિમ્પલ. તો આ જે રેગોલિથ છે એને રેગોલિથ તરીકે ઓળખાય છે અને એની અંદર કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. એટલે જેમાંથી આપણને ખનિજ પ્રાપ્ત થાય છે એ ખનિજ દ્રવ્યો આ રેગોલિથની અંદર હોય છે. અને પછી એમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. પછી શું ભળે છે? જૈવિક દ્રવ્યો અને હવા અને પાણી ભળે છે. છેવટે એમાંથી જમીન બને છે. જમીન નિર્માણની પ્રક્રિયા ઘણા લાંબા સમયની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી જમીન નિર્માણની પ્રક્રિયા, કાંઈ નથી બીજું. જમીન નિર્માણની પ્રક્રિયા છે એ યાદ રાખવાની છે તમારે. તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓને કારણે છે એ ખડકોનું ખવાણ થાય છે અને એનો ભૂકો બની જાય છે. આ ભૂકો છે એ એનું એક આવરણ તૈયાર થાય છે અને એ આવરણની અંદર ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ હોય છે. એને શું? રેગોલિથ તરીકે ઓળખીએ છીએ. અને એમાં ખનિજ દ્રવ્યો હોય છે અને પછી હવા, પાણી અને જૈવિક દ્રવ્યો ભળે છે અને એમાંથી વિદ્યાર્થી મિત્રો જમીન બને છે. તો આ હતી જમીન નિર્માણની પ્રક્રિયા. જમીન નિર્માણની પ્રક્રિયા યાદ રાખવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ આગળ જમીનના પ્રકારો. ભારતની જે જમીન છે, ભારતમાં જમીન આવેલી છે એ જમીનના અલગ અલગ પ્રકારો છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની જમીનના પ્રકારો જે છે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. ભારતની જે જમીન છે એને 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એ અહીંયા જુઓ, કાળી જમીન, કાપની જમીન છે, રાતી જમીન, પડખાઉ જમીન, કે લેટરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ 6 પ્રકારની જમીન છે એ આપણે જોવાની છે અને ભારતને આ 6 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે જમીનને. હવે આનું શોર્ટકટ યાદ રાખવાનું છે તમારે. કેવી રીતે યાદ રાખશો એનું સૂત્ર બનાવી નાખવાનું છે. રા 6 પ્રકાર છે. રા ર. બરાબર. હવે પહેલાં કાપની જમીન, તો કા, પછી
બીજો કા એટલે કાળી જમીન, ત્યાર પછી રા એટલે રાતી જમીન, ત્યાર પછી પ એટલે પર્વતીય જમીન, જમીન અને પર્વતીય જમીન, ત્યાર પછી છેલ્લે ર એટલે રણ પ્રકારની જમીન. એટલે આ સૂત્ર તમારે વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ યાદ રાખવાનું છે. કા કા રા પ પ ર, કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે અહીંયા નોટ કરી લેજો, આ શોર્ટકટ કી યાદ રાખવાની છે. બરાબર, તમને 6 જમીનના પ્રકાર આવડતા હોવા જોઈએ. ચાલો હવે આપણે એનો વિગતે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ કાપની જમીન લઈએ. કાપની જમીન, વિદ્યાર્થી મિત્રો કાપની જમીન, કાપ શબ્દ છે એ તમે પહેલાં સાંભળેલો છે આગળ, જ્યારે આપણે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે એના વિશે અભ્યાસ કર્યો ત્યારે કાપ શબ્દ છે સાંભળેલો છે. કાપ કોને કહેવાય તો એ તો તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે નદીઓની અંદર પૂર આવે છે, નદીઓની અંદર જે પાણીનો પ્રવાહ છે એની સાથે સાથે જમીનની અંદર જે રેતી છે, કાંકરા છે, માટી છે, આ બધું ધસડીને પ્રાણીના પ્રવાહ સાથે આવે છે અને પાણી ધીમું પડતા એનું એક સ્તર બની જાય છે, એ નીચે પણ થાય છે એટલે ફેલાઈ જાય છે. બરાબર, આ એનો કાપ છે, નદીઓનો કાપ પાથરે છે, એને કાપ કહેવાય છે. તો કાપની જમીન છે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય. બરાબર, તો આ કાપની જમીન છે એના 2 પેટા પ્રકાર છે. બરાબર, આ કાપની જમીન જે છે એના 2 પેટા પ્રકાર છે, એક તો ખદર અને બીજી છે એ બાંગર. હવે વિદ્યાર્થી મિત્રો ખદર અને બાંગર એ બંને શબ્દો પણ તમે છે એ આગળ સાંભળી લીધા છે અને બંનેનો અર્થ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આગળ એકવાર આવી ગયો છે. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશની છે વાત કરતા ત્યારે ઉત્તરનો જે મેદાની પ્રદેશ છે એને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા, યાદ છે? એક ખદર, બાંગર, પછી બાભર તરાઈ, પછી ખદર અને બાંગર, આવી રીતે 4 મેદાની પ્રદેશને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. ત્યારે આપણે આ 4 શબ્દોનો અર્થ પણ છે એ જોયો હતો. બાભર છે એમાં કાંકરાની પાતળી પટ્ટી હોય છે, તરાઈમાં છે એ ભીનાશ અને કીચડવાળું હોય છે. ખદર અને બાંગર, ખદર છે એ નદીઓના નિક્ષેપણથી જે નવો કાપ રચાય એને ખદર, બાંગર છે એ નદીઓનો જે જૂનો કાપ હોય એને બાંગર કહેવાય છે. ત્યારે આપણે આ ખદર અને બાંગર શબ્દનો અર્થ જોયો હતો. તો અહીંયા એ ખાસ યાદ રાખજો, કાપની જમીનના 2 પેટા પ્રકાર છે. પ્રશ્ન પૂછાય છે કે કાપની જમીનના કયા 2 પેટા પ્રકાર છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ ખદર અને બાંગર, અને આ બંને શબ્દોનો અર્થ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ખદર એટલે શું? તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નવો કાપ છે એ ખદર છે, જૂનો કાપ છે એ બાંગર છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીક ક્ષેત્રોમાં જોવા મળે છે. નદીઓની નજીક ક્ષેત્રમાં જ હોય કારણ કે નદીઓના નિક્ષેપણથી જ આ જમીન બને છે એટલા માટે. એટલે ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશ છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આ કાપની જમીન જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોમાં ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન, જુઓ જૂનો કાપ ધરાવતી જમીન છે એ બાંગર તરીકે ઓળખાય છે. બરાબર, ખદર એટલે નવો કાપ, બાંગર એટલે જૂનો કાપ, એવું શોર્ટકટ તમારે યાદ રાખવાનું છે. હવે આ બાંગર જમીન છે એ ચીકણી અને ઘેરા રંગની હોય છે. કેવી હોય છે? બાંગર જમીન કેવી હોય છે? ખાસ ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન છે એ ઘણી જ ઉપજાઉ હોય છે. જુઓ,
આ જમીન છે એ કાપના કારણે, નદીઓના કાપના કારણે ફળદ્રુપ તો હોય છે, પરંતુ બધી જગ્યાએ સરખી નથી હોતી, બરાબર. ક્યાંક છે એ ઉપજાઉ વધારે હોય છે, ભિન્ન ભિન્ન ફળદ્રુપતા જોવા મળે છે, એક સરખી ફળદ્રુપતા જોવા નથી મળતી. પરંતુ ખાસ એ છે કે આ જમીન છે એની ઉપજ ખૂબ જ સારી આવે છે. હવે આ જમીન છે એ ક્યાં જોવા મળે છે, કયા કયા રાજ્યોની વાત કરીએ તો પંજાબ છે, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તમે જોઈ શકો છો નકશાની અંદર આપણને જમીનના મુખ્ય પ્રકારોનો નકશો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો યલો કલરની જે જમીન છે વિદ્યાર્થી મિત્રો એ કાંપની જમીન છે. જુઓ યલો કલરની અહીંયા બધે તમે જોઈ શકો છો, આ બધો ભાગ છે એ યલો કલરની જમીન ત્યાં આવેલી છે. તો પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, એ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કાળી જમીનની. કાળી જમીન, આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન છે ક્યાં જોવા મળે છે આપણને નકશાની અંદર જોઈએ આપણે. જુઓ પિંક કલર છે અહીંયા, આ જે વિસ્તાર છે તમને કાળી જમીન, તો ગુજરાત છે, અહીંયા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પછી તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા વગેરે રાજ્યોમાં આ કાળી જમીન છે એ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાળી જમીન છે એ દ્વીપકલ્પીય પ્રદેશ આપણો આ છે, એટલે દ્વીપકલ્પીય પ્રદેશની આ ભેટ છે કાળી જમીન. કાળી જમીન છે એ દ્વીપકલ્પીય પ્રદેશની ભેટ છે, એટલે ખાસ યાદ રાખજો, કાળી જમીન દ્વીપકલ્પીય પ્રદેશની ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન કેવી છે, આ જમીન કાળી જમીન છે એ ચીકણી અને કસવાળી હોય છે. કેવી હોય છે, ચીકણી અને કસવાળી હોય છે. શા માટે? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે જમીન છે એ ભેજ ગ્રહણ કરવાની, સૌથી વધુ ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો, યાદ રાખજો, કઈ જમીન છે એ સૌથી વધુ ભેજ ગ્રહણ કરી શકે છે, તો કાળી જમીન. કાળી જમીન છે એ ભેજ ગ્રહણ કરી શકે છે. વરસાદ પડ્યો હોય તો એમ એક જ દિવસમાં છે એ સુકાઈ જતી નથી. એની જમીનની અંદર આપણે ખોદીએ તો એ જમીનની અંદર ભેજ એનો રહેલો જ હોય છે. લાંબા સમય સુધી છે એ ભેજ ગ્રહણ કરી શકે છે. એટલા માટે એ ચીકણી અને કસવાળી હોય છે. એટલે કાળી જમીન છે એ સૌથી વધારે ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ જમીન છે એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તેને આ કાળી જમીન છે એ કપાસની જમીન તરીકે પણ ઓળખીતી બની છે. અને આ જમીન છે એ રેગુર નામે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીન છે એમાં કપાસ સૌથી વધુ થાય છે, એટલા માટે કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ કાળી જમીનને બીજા કયા નામે ઓળખાય છે? રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, કાળી જમીનને બીજા રેગુર નામે પણ ઓળખાય છે. વળી પાછું રેગુર જમીન વિશે પૂછશે ને તો તમને ખ્યાલ નહીં આવે, આ વળી પાછું ક્યાંથી આવ્યું, રેગુર જમીન તો આવ્યું જ નહોતું, આવી કંઈ જમીન જ નથી. એટલે ખાસ અહીંયા તમે યાદ રાખજો, બરાબર. રેગુર જમીન એ કાળી જમીન જ છે. કાળી જમીનનું બીજું નામ છે રેગુર જમીન. હવે પછી ત્યાર પછી આપણે વાત કરીએ રાતી જમીનની. તો રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. આગ્નેય ખડકોની તો તમને વાત ખબર છે વિદ્યાર્થી, અગ્નિમાંથી બનેલી જે ખડકો છે એ આગ્નેય ખડકો કહેવાય છે. તો ત્યાં છે એ લાવાના કારણે છે એ અહીંયા એવી જમીન છે એ રાતી જમીન અહીંયા જોવા મળે છે. રૂપાંતરિત ખડકો અને આગ્નેય ખડકો બંને ક્ષેત્રોમાં જોવા મળે છે. અને આ જમીનની અંદર વિદ્યાર્થી મિત્રો લોહ તત્વ અને સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીનમાં શા કારણે આ જમીન છે એ રાતી દેખાય છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો લોહ તત્વ અને સેન્દ્રિય તત્વ આવેલા છે, એટલા માટે આ જમીન છે એ કેવી દેખાય છે? રાતી દેખાય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જમીનની અંદર લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો આવેલા હોવાથી આ જમીન
રાતી દેખાય છે, એનો રંગ કેવો છે? રાતો છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. કેવી હોય છે આ જમીન? રાતી જમીન છિદ્રાળુ હોય છે અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. જુઓ, ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ. જુઓ, રેડ કલરની તમને અહીંયા દેખાય છે નકશામાં. પૂર્વ ભાગમાં પણ છે, પૂર્વના કેટલાક ઝારખંડ વિસ્તારોમાં પણ જોવા મળે છે રાતી જમીન. અહીંયા જુઓ, ગોવા છે, આંધ્રપ્રદેશમાં પણ જોવા મળે છે, તમિલનાડુમાં પણ જોવા મળે છે, ઓડિશામાં પણ જોવા મળે છે. વગેરે રાજ્યો તમે જોઈ શકો છો નકશાની અંદર. રાતી જમીન ત્યાં જોવા મળે છે. બરાબર. હવે આપણે વાત કરીએ પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન. પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન. પડખાઉ જમીન અને લેટરાઇટ જમીન બંને એક જ છે, અલગ અલગ ના સમજતા. એટલે પડખાઉ જમીન અને લેટરાઇટ જમીનની વાત કરીશું. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. તો પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન જે છે તૈયાર કેવી રીતે થાય? કે બહુ વરસાદ પડ્યો હોય, વધુ વરસાદ પડ્યો હોય અને એનું જે પાણી છે એ વહેતું હોય, એના કારણે જમીનનું ધોવાણ થઈ જાય. પૂર આવે કે કોઈ પણ પાણી છે એ ઉનાળતના કારણે પાણી આવ્યું હોય વધુ વરસાદના કારણે, અને પાણીની સાથે સાથે શું થયું હોય? જમીનનું પણ ધોવાણ થઈ ગયું હોય. એ આ જમીનનું જે ધોવાણ છે એના સ્વરૂપે છે પરિણામે શું થાય છે? પડખાઉ જમીન તૈયાર થાય છે. વરસાદને કારણે, વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પણ પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. જુઓ, જમીન વધુ વરસાદના કારણે જે પાણી છે, પાણીના કારણે જમીનનું ધોવાણ થઈ જાય છે. બરાબર. ધોવાણ થતાં શું થાય છે? ઉપરનું જે જમીન જે છે એ જમીન ઉપરનું જે પડ હોય છે, સ્તર જે છે, એમાં જે પોષક તત્વો હોય ને, પોષક તત્વો જે વનસ્પતિ અને પાક માટે ખૂબ જ જરૂરી હોય છે, પોષક તત્વો અને જૈવિક દ્રવ્યો એ પણ ખાસ જરૂરી હોય છે. તો આ પોષક તત્વો શું થાય છે? ઉપર છે એ ધોવાણ થતાં નીચે જમીનમાં ઉતરી જાય છે. એટલા માટે આ જમીન છે એ ફળદ્રુપ રહેતી નથી અને ઓછી ફળદ્રુપતા ધરાવે છે એમ. અને અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જુઓ, અહીં લાલ રેતીના પથ્થરો છે. લાલ રેતીના પથ્થરોમાં શું હોય છે? લોહ તત્વ અને એલ્યુમિનિયમ તત્વ પણ હોય છે. આવું બીજી એકેય જમીનમાં નથી હો. એલ્યુમિનિયમ તત્વો હોય છે. એટલે ખાસ યાદ રાખજો, લાલ રેતીના જે પથ્થરો છે એમાં બે તત્વો, લોહ તત્વો અને એલ્યુમિનિયમ તત્વો હોય છે પડખાઉ જમીન કે લેટરાઇટ જમીનમાં. હવે આ જે લાલ રાતા પથ્થરો છે એનું ધોવાણ થાય છે અને એનાથી રાતા રંગની આ જમીન બને છે. આવી જમીન દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. નકશાની અંદર જોઈ શકો છો તમે. ગ્રીન કલર તે તમને જેમ દેખાય છે, ગ્રીન કલરની આ બધી પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન છે. જુઓ, પૂર્વોત્તરમાં પણ જોવા મળે છે, અહીંયા પણ છે, ગોવા, કર્ણાટકમાં પણ જોવા મળે છે. એટલે ઓછી છે આ જમીન. પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન છે એ ઓછી છે. ત્યાર પછી આપણે વાત કરીએ પર્વતીય જમીનની. પર્વતીય જમીન એટલે પર્વત વિસ્તારમાં જ હશે. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. પર્વતીય વિસ્તારની અંદર આ પર્વતીય જમીન આવેલી હોય છે. એટલે ભારત દેશમાં જ્યાં પર્વતીય વિસ્તાર છે ત્યાં આવી જમીન આવેલી છે. અહીંયા વાત કરીએ તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. પર્વતીયમાં શું થાય છે? જંગલો હોય છે એટલે આ જમીનની અંદર જૈવિક દ્રવ્યો છે એનું પ્રમાણ વધારે હોય છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. જુઓ, દરેક જગ્યાએ સરખી નથી પર્વતીય જમીન. ક્યાંક છે એ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે તો ક્યાંક ઓછી કસવાળી અને અપરિપક્વ છે. અપરિપક્વ એટલે પરિપક્વ ન હોવું કે લાયકાત ન હોવી કે શું કહેવાય, પાક માટે તૈયાર જમીન ન હોવી. બરાબર, એને અપરિપક્વ
એટલે ઓછી કસવાળી અને અપરિપક્વ પણ ક્યાંક જોવા મળે છે. એટલે ભિન્નતા જોવા મળે છે. મૂળ પર્વતીય જમીનમાં પણ ભિન્નતા જોવા મળે છે. બધી જગ્યાએ સરખી નથી. આપણે શિવાલિક પર્વત શ્રેણીની વાત કરીએ, શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી છે અને અપરિપક્વ છે. બરાબર. શિવાલિકની ટેકરીઓ પર્વત શ્રેણી આપણે જોઈ હતી, 3 પ્રકારની પર્વત શ્રેણીઓમાં શિવાલિકની પર્વત શ્રેણી. બરાબર. એમાં ઓછી કસવાળી અને અપરિપક્વ આ જમીન હોય છે, પર્વતીય જમીન. આ જમીન રેતાળ, છિદ્રાળુ, જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. અભાવ એટલે ન હોવું. બરાબર. રેતાળ એટલે આ જમીનની અંદર રેતી નથી જોવા મળતી, છિદ્રાળુ જમીન પણ નથી, અને અહીંયા જૈવિક દ્રવ્યોના અભાવવાળી એટલે અહીંયા છે એ આ 3 વસ્તુઓનો અભાવ જોવા મળે છે, એટલે જોવા મળતી નથી, ઓછું એમ. આવી જમીન છે એ દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આપણે જોયું તો પર્વતીય વિસ્તારો દેશના કયા કયા છે? એક તો મેઘાલય છે. જુઓ, પર્વતીય શ્રેણી ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં જ આવી જમીન આવેલી હોય છે. બરાબર. અહીંયા જો પર્વતીય પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ પંજાબમાં પણ, હરિયાણામાં પણ, અને અહીંયા પૂર્વ ભાગમાં પણ છે એ પર્વતીય જમીન આવેલી છે. એટલે મુખ્યત્વે છે એ આ જમીન મેઘાલયમાં પૂર્વમાં જોઈએ, પૂર્વની પર્વત શ્રેણીઓ છે ત્યાં જોવા મળે છે. ત્યારબાદ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ છે એમાં પણ, અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ જમીન આવેલી છે. ત્યાર પછી વાત કરીએ રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન, રણમાં જે હોય એ રણ પ્રકારની જમીન હોય. તો રણ ક્યાં ક્યાં છે? તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. બરાબર. જ્યાં શુષ્ક વિસ્તાર, કેવો વિસ્તાર? શુષ્ક વિસ્તાર. શુષ્ક એટલે સૂકો વિસ્તાર, સૂકો. બરાબર. આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં મુખ્ય આ જમીન જોવા મળે છે. તો રણ પ્રકારની જમીન છે એ ખાસ યાદ રાખજો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં જોવા મળે છે. આ જમીનની અંદર ક્ષાર કણોની અધિકતા જોવા મળે છે. ક્ષાર કણો વધારે હોય, ક્ષાર કણો હોય છે આ જમીનની અંદર, ક્ષાર કણોની મોજૂદગી હોય છે. અભાવ જૈવિક દ્રવ્યોનો જોવા મળે છે. જૈવિક દ્રવ્યો છે, જૈવિક પદાર્થો ઓછા હોય છે. શું હોય છે? ઓછપ હોય છે, એટલે ઓછા હોય છે આ જમીનની અંદર, રણ પ્રકારની અંદર. બરાબર. અને આ જમીનની અંદર ખેતી કરવી હોય તો શક્ય નથી, પણ સિંચાઈની સગવડ છે આ જમીન શક્ય બની છે. અત્યારે હાલમાં સિંચાઈના કારણે આ જમીન છે અહીં, આ જ રણ પ્રકારની જમીનમાં ખેતી શક્ય બની છે. એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ હતી જમીનના પ્રકારો વિદ્યાર્થી મિત્રો. અને આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. બરાબર. અહીંયા આબોહવા કેવા પ્રકારની છે, ભૂપૃષ્ઠની વિવિધતા છે, એ પ્રકારે અહીંયા જમીન જોવા મળે છે આપણને ભારતમાં. ભારત છે એ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વૈવિધ્ય છે એટલા માટે. બરાબર. તો આ 6 પ્રકારની જમીન વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે. 6 પ્રકાર તમને યાદ હોવા જોઈએ, એના માટે સૂત્ર છે આપણે યાદ રખાયું છે, શોર્ટકટ કાકાર પ ર. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 14મું ચેપ્ટર છે એ સમાપ્ત કરીએ છીએ. હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું બીજું. વિદ્યાર્થી મિત્રો, 14મા ચેપ્ટરનું સ્વાધ્યાય તમારે સમગ્ર આખું સ્વાધ્યાય તમારે ફેરબુકની અંદર એક વખત સુંદર અક્ષરોથી લખવાનું છે. બરાબર. અને એક વખત પાકું કરવાનું છે, સમજવાનું છે. બરાબર. ત્યાર પછી લખાઈ જાય પછી આપણે હવે આગળ નવું ચેપ્ટર શરૂ કરીશું. ત્યાં સુધી આવજો. જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો.